આપણે જોવાના છે ચેપ્ટર 2 માં સ્વાધ્યાય 2.5. સ્વાધ્યાય 2.5 નો દાખલો છે કે પહેલું આમાં શું હોય કરવાનું છે, કઈ સંખ્યા મોટી છે તે જણાવો. તો હવે આપણે આ બે સંખ્યાઓની શું કરવાની છે, સરખામણી કરવાની અને કઈ સંખ્યા મોટી છે તે જણાવવાની. ચાલો અહીંયા મેં લખી કાઢ્યું 0.5 અને અહીંયા મેં 0.05 લખી કાઢ્યું. ચાલો જો હવે આપણે સંખ્યાની સરખામણી કરીએ તો 0 છે 0 છે, અહીંયા 5 છે તો અહીંયા 0 છે બીજી સંખ્યા. તો 5 મોટા કે 0? તો 5, એટલે અહીંયા કયું મોટું આવ્યું? 0.5. ચાલો બીજું જોઈએ 0.7 અને 0.5. 0 છે 0 છે, પોઈન્ટ છે પોઈન્ટ છે, 7 છે અને અહીંયા 5 છે. તો કયું મોટું, 7 મોટા કે 5 મોટા? તો 7. ચાલો અહીંયા જોઈએ 7 અને 0 7. તો અહીંયા 7 છે અને અહીંયા 0 છે, તો અહીંયા તો 7 અને 0 જ આવી જાય, તો કયું મોટું આવે? 7. ચાલો આ બાજુ જોઈએ 1.37 અને 1.49. 1 છે 1 છે, પોઈન્ટ છે પોઈન્ટ છે, 3 છે અને અહીંયા શું છે? 4. એટલે 3 કરતા 4 કેવા આવે? મોટા, એટલે એની બાજુની નિશાની. ચાલો હવે અહીંયા 2.03 અને 23.0. 2 છે 2 છે, પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ નથી, અહીંયા શું છે? 3. તો કોણ મોટું? આ અહીંયા 2.03 છે અને પેલી બાજુ શું છે? 23.0. 0.8 અને 0.88. ચાલો 0 છે 0 છે, પોઈન્ટ છે પોઈન્ટ છે, 8 છે 8 છે, અહીંયા કશું નહીં, અહીંયા શું છે? 8 છે, એટલે કયું મોટું કહેવાય? 0.88. તો આપણી શું થઈ ગઈ? આ છે સરખામણી. કોની સરખામણી? બે સંખ્યાઓની સરખામણી. હવે અહીંયા આપણે આવ્યા છે 2.5 ની આપણે શરૂઆત. હવે અહીંયા દાખલા કેના આવશે? દશાંશ અપૂર્ણાંક. આપણે પહેલું જોયું સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, તે બધું કેમાં હતું? અપૂર્ણાંકમાં. હવે અહીંયાથી આપણી શરૂઆત કેની થાય છે? દશાંશ અપૂર્ણાંકની. હવે દશાંશ અપૂર્ણાંકમાં તમે શીખી ગયા છે કે જ્યારે પણ 1/10 હોય તો એને આપણે શું કહીશું? દશાંશ. 1/100 હોય તો તેને કહીશું શતાંશ, અને 1/1000 હોય તો તેને કહીશું સહસ્ત્રાંશ. આ આપણે શીખી ગયા છે. 1/10 એટલે 0.1, 1/100 એટલે 0.01 અને 1/1000 એટલે 0.01. 10 હોય એટલે કેટલું પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવે? 1. 100 હોય તો પોઈન્ટ પછી સંખ્યા આવે 2, અને 1000 હોય તો પોઈન્ટ પછી સંખ્યા આવે 3. તો આ આપણું અહીંયાથી શરૂ થાય છે દશાંશ અપૂર્ણાંક. તો દશાંશ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેના છેદમાં 10, 100 કે 1000 જેવી સંખ્યા આવે તેને કહેવાય દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક પણ છેદમાં 10, 100 કે 1000 જ આવે. આ 4/5 એ કેવું કહેવાય? એ દશાંશ અપૂર્ણાંક કહેવાય? ના, એ શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કેમ? ઉપર પણ સંખ્યા જ અને નીચે પણ. જ્યારે આમાં નીચે શું આવશે? 4/10. એટલે કે છેદમાં 10, 100 કે 1000 જેવી સંખ્યા આવે તેને કહેવાય છે દશાંશ અપૂર્ણાંક. કે દશાંશ કે ભાઈ 1/10 એટલે એને દશાંશ, 1/100 એટલે શતાંશ, અને 1/1000 એટલે સહસ્ત્રાંશ. એટલે કે ભાઈ છેદમાં 10, 100 કે 1000 હોવા જોઈએ. જો 10 હોય તો 1 પોઈન્ટ ખસીશું, એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા. 100 હોય તો પોઈન્ટ પછી બે સંખ્યા, અને 1000 હોય તો પોઈન્ટ પછી 3 સંખ્યા. ચાલો ખ્યાલ આવ્યું? અહીંયાથી આપણી શરૂઆત થાય છે દશાંશ અપૂર્ણાંકની. ચાલો હવે આપણે અહીંયા જોઈએ 2.5 માં પ્રશ્ન પેર દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો. હવે એટલું આવ્યું રૂપિયા અને પૈસા, જે આપણે ચોથા ધોરણથી શીખીને આવે છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. એ આપણે ચોથામાં શીખ્યા, પાંચમામાં શીખ્યા, છઠ્ઠામાં શીખ્યા, અને હવે પાછું આવ્યું સાતમામાં કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો હવે આપણે આના આધારે આપણે એને કેમાં ફેરવીશું? દશાંશમાં. પહેલું આપણને આપ્યું છે 7 પૈસા, તો અહીંયા આપણે પહેલા દાખલામાં પદ મૂકીએ કે 1 રૂપિયો. ચાલો અહીંયા આપણને કેમાં આપ્યું છે? પૈસામાં. તો આપણે લખીએ
કે 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 7 પૈસા બરાબર કેટલા? એટલે 100/7 ગુણ્યા 1 કે 7/100 7/100 કેમ નીચેનું ઉપર ચાલ્યું જાય અને ઉપરનો નીચે 7/100 ગુણ્યા 1 બરાબર 7/100. ચાલો એને હવે ફેરવીએ તો 0.07 રૂપિયા. કેમ 2 મીંડા એટલે કેટલા પોઈન્ટ પછી સંખ્યા આવવી જોઈએ? 2 એટલે 0.07 રૂપિયા. ચાલો હવે અહીંયા જોઈએ 7 રૂપિયા 77 પૈસા. હવે અહીંયા હું શું આપ્યું છે? 7 રૂપિયા 77 પૈસા. હવે આપણે ડાયરેક્ટ કરીએ. હવે આપણે પદ લખવો નથી. અહીંયા મેં 7 રૂપિયા લખ્યો ગુણ્યા 77 પૈસા એટલે મારું ગુણ્યા આવશે કે વત્તા? તો અહીંયા આવશે વત્તા. તો 7 વત્તા 77/100. કેમ પૈસાને મારે રૂપિયામાં ફેરવવું એટલે છેદમાં કેટલા આવશે? 100. તો હવે અહીંયા કરી કાઢું 7 વત્તા, ચાલો આ મારું થઈ ગયું તો 77/100 અને આપણે ફેરવવું હોય તો શું આવશે? 0.87. 7 વત્તા 0.87. તો હવે મારું અહીંયા કેવું થઈ ગયું? આ રીતે સમજ પડશે? ના, આ રીતે આપણને સમજ પડે છે? આ રીત આપણને કેવી પડે છે? અઘરી કે 7.77 રૂપિયા. હવે આપણે આમાં થોડું સહેલું બનાવીને કરીએ. કેમ? આપણે જે શીખીને આવેલા છે તે રીતે આપણે શું એને બનાવીએ થોડું સહેલું. તો હવે આપણે એને સહેલું બનાવીએ કઈ રીતે? તો ચાલો જોઈએ આપણે. હવે અહીંયા 7 રૂપિયા. હવે અહીંયા 77 પૈસા એટલે મેં મૂકી દીધું 7 અને 77/100. ચાલો એટલે આપણે અહીંયા કરીએ કે 100 સીધા આપણે અહીંયા કર્યું તો 100 ને આપણે 7 વડે ગુણ્યા એટલે અહીંયા ઉપર થઈ ગયું 777/100. કેમ? 7 રૂપિયા 77 પૈસા. તો 7 ને મેં કેમ મૂકી દીધા? બહાર આપણે મિશ્રમાં. તો 77/100. હવે ગુણાકાર કર્યો 7 ને 100 વડે ગુણાકાર એટલે કેટલા થઈ ગયા? 700. 700 માં 77 ઉમેર્યા એટલે 777. તો હવે 777 ને આપણે ફેરવીએ તો પોઈન્ટ છે એટલે કેટલા પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવવી જોઈએ? 2. આપણે ખસીએ. કેમ? કારણ કે અહીંયા આપણી પાસે 3 હતી, અહીંયા આપણી પાસે એક જ સંખ્યા હતી. મારે ખસવાનું હતું 2 એટલે આપણે 7 ની આગળ શું મૂકેલો હતો? 0. હવે અહીંયા મેં લખી કાઢ્યું તો 3 સંખ્યા છે પણ મારે ખસવાનું કેટલું છે? 2. કેમ 2? 2 મીંડા એટલે કેટલા એકમ ખસાય? 2. એટલે મેં 2 ખસી એટલે મારું 7.77 શું આવી ગયું? રૂપિયા. ચાલો આ સહેલું પડ્યું. ચાલો હવે આમાં આગળ જઈએ. 77 રૂપિયા 77 પૈસા. તો 77/100. હવે અહીંયા કઈ રીતે કરીએ? તો 7 ગુણ્યા 77 તો 77/100. કેમ? 7 ગુણ્યા 77 એટલે 7700. એમાં મેં ઉમેર્યા 77 એટલે 7777. ચાલો હવે એમાં આપણે પોઈન્ટમાં ફેરવીએ તો નીચે 2 મીંડા એટલે કેટલા એકમ ખસવાનું? 2. એટલે આપણે 2 ખરીસા એટલે કેટલા? 77.77 રૂપિયા. ચાલો હવે અહીંયા આપેલું છે 50 પૈસા એટલે આપણે ડાયરેક્ટ લખી કાઢ્યું 50/100 રૂપિયા. ચાલો હવે અહીંયા આપણે રૂપિયા એટલે આપણે ડાયરેક્ટ જ ખસે તો 0.50 રૂપિયા. 2 એકમ એટલે આપણે કેટલા ખરીસા? 2. ચાલો હવે અહીંયા આપણે જોઈએ. ચાલો અહીંયા શું આપેલું છે? 235. તો 235/100 રૂપિયા. ચાલો હવે ખસું તો આપણે કઈ રીતે લખીશું? તો 2.35 રૂપિયા. ચાલો આમાં ખબર પડી? હજુ નહીં હોય તો આપણે 100 ગુણ્યા 77 વત્તા 77 એટલે 7777. ખ્યાલ આવે? અહીંયા પણ લખી લઈએ રૂપિયા, અહીંયા લખી લઈએ રૂપિયા. ચાલો અહીંયા લખી લઈએ રૂપિયા. તો આપણું શું થઈ ગયું? પૈસાને કેમાં આપણે દશાંશમાં આપણે પૈસાને કેમાં ફેરવ્યું? રૂપિયામાં. તો જ્યારે પણ પૈસાને રૂપિયામાં ફેરવવું હોય તો છેદમાં કેટલા આવે? 100.
પણ રૂપિયાને પૈસામાં ફેરવવું હોય તો આપણે ક્યાં 100 વડે શું કરવાનો આવશે? ગુણાકાર. જ્યારે હવે મારે અહીંયા રૂપિયાને પૈસામાં ફેરવવું હોય તો મારે 100 વડે શું કરવો પડે? ગુણાકાર. અને પૈસાને જો રૂપિયામાં ફેરવવું હોય તો 100 વડે મારે શું કરવું પડે? ભાગાકાર. તો આપણે અહીંયા બધું શું કર્યું? પૈસાને કેમાં ફેરવ્યા? રૂપિયામાં. એટલે જ્યારે પણ પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો છેદમાં શું આવશે? 100. હવે જોઈએ આપણે પ્રશ્ન 3. ચાલો પ્રશ્ન 3 ને જોતા પહેલા આપણે બધું શીખી લે. હવે કેમ આવ્યું? સેમી ને મીટર, કિલોમીટર, મીમી ને સેમી, મીટર અને કિલોમીટર. તો પહેલા આપણે જોઈ લે, કેમ કે તમે ભૂલી ગયા હશે કે 1 મીમી બરાબર કેટલા સેમી, 1 સેમી બરાબર કેટલા મીમી, 1 મીટર બરાબર કેટલા સેમી, પછી 1 કિલોમીટર બરાબર કેટલા મીટર. તો હવે આપણે એ પહેલા જોઈએ. આપણી જે ફૂટપટ્ટી આપણી આવે છે, જે માપપટ્ટી, તે માપપટ્ટીમાં બે એકમો વચ્ચે નાના નાના કાપા આવેલા હોય છે. જે રીતે આ માપપટ્ટી હોય તો અહીંયા 0, આ 1, આ 2, આ નીચે 1 2 3 4 5 1 2 3 4 આ કાપા પેલા. આ કાપા એ શું છે? તે શું દર્શાવે છે? મીમી. એ મિલીમીટર. એને શું કહેવામાં આવે છે? મીમી એટલે મિલીમીટર. કે આ 1 સેમી, 2 સેમી, તો 1 અને 2 સેમીની વચ્ચે કેટલા મિલીમીટર આવે છે? તો 10 મિલીમીટર. એટલે 1 સેમી એટલે જ્યારે પણ આપણી પાસે સ્કેલ હોય છે તે કેટલા સેમીની હોય છે? 15 સેમી. તો દરેકની વચ્ચે કેટલા કાપા હોય છે? 10. તમને ખબર જ હશે. તે 10 જે હોય છે તેને શું કહેવામાં આવે છે? મીમી. મીમી એટલે મિલીમીટર. તો આપણે પહેલા જોઈ લઈએ. તો આપણે અહીંયા લખીને પહેલા જોઈ લઈએ કે 1 સેમી બરાબર 10 મીમી. ચાલો હવે આપણે 1 મીટર બરાબર 100 સેમી. પછી 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ચાલો આપણે જોયું. તો અહીંયા આપણે શું જોયું? તો આપણે કિલોમીટર, તો મિલીમીટરને કેમાં ફેરવાય? સેમીમાં. સેમીને કેમાં ફેરવાય? મીટરમાં. મીટર પછી શું આવે? કિલોમીટર. એટલે કે ભાઈ મિલીમીટર એ આપણો કેવો એકમ કહેવાય? સૌથી નાનો. એનાથી મોટો સેમી, એનાથી મોટો મીટર અને એનાથી મોટો છે કિલોમીટર. આ 10 ભેગા થાય ત્યારે બન્યા એવા 1. પછી આવા 100 સેમી ભેગા થાય ત્યારે બન્યું 1 મીટર. આ 10 મિલી ભેગા થયા ત્યારે બન્યું આપણું 1 સેમી. આવા આપણી પાસે 100 સેમી ભેગા થયા ત્યારે બન્યું આપણું 1 મીટર. હવે આવા 1000 ભેગા થયા ત્યારે બન્યું 1 કિલોમીટર. એટલે કે મિલીમીટર એનાથી મોટો સેન્ટીમીટર, સેન્ટીમીટરથી મોટો મીટર અને મીટરથી મોટો શું આવશે? કિલોમીટર. એટલે કે 10 મિલીમીટર બરાબર 1 સેમી, 100 સેમી બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. હવે આમાં આપણે કિલોમીટરને કેમાં ફેરવવાનું છે? આમાં મીટરમાં. એટલે બસ આપણે આમાં કેટલું શીખીશું? આટલું કે 10 મિલીમીટર બરાબર 1 સેમી, 100 સેમી બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. ચાલો હવે અહીંયા જોઈએ. 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવવાનું છે. તો પહેલું આપણે કેમાં લખીએ કે 5 સેમીને મીટરમાં ફેરવતા. કેમાં ફેરવીએ? મીટરમાં. તો 5 સેમીને મીટરમાં ફેરવતા. તો 5 સેમી એટલે મીટર એટલે કેટલા છેદમાં આવી જશે? 100. આપણે પદ મૂકવું હોય તો અહીંયા પદ મૂકીએ. તે કેવી રીતે? તો 100 સેમી બરાબર 1 મીટર માટે કેટલા છે? 5 સેમી. તો 5 સેમી બરાબર કેટલા મીટર? તો 5 ના છેદમાં 100 ગુણ્યા 1 એટલે 0.05 શું આવી ગયું? મીટર. તો આપણે પદ મૂકીને કરવું. તો ચાલો આપણે પદ મૂકીને કરીએ. અહીંયા આપણે લખીએ કે 100 સેમી બરાબર 1 મીટર
માટે 5 સેમી બરાબર કેટલા? એટલે 5/100 ગુણ્યા 1 બરાબર 0.05 શું આવી ગયું? મીટર. ચાલો હવે બીજો મુદ્દો આપણને શું કીધું છે? 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો. હવે આપણને શું કીધેલું છે? 5 સેમીને કિલોમીટરમાં ફેરવો. હવે અહીંયા કિલોમીટરમાં ફેરવવા માટે કેટલા જોઈશે? તો પહેલું તો અહીંયા સેમીને કિલોમીટરમાં ફેરવવાનું છે કે કેને ફેરવવાનું છે? 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો. ચાલો હવે અહીંયા આપણે જોઈશું. અહીંયા શું કીધું? 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો. તો આપણે મીટરમાં તો ફેરવી ગયા. હવે સેમીને કિલોમીટરમાં એ તો આપણે અહીંયા જોયું ને કે સેમીને આપણે કિલોમીટર 1 કિલોમીટર બરાબર તો 1000 મીટર થાય. તો કિલોમીટર બરાબર 1000 મીટર. તો સેમીમાં પણ ફેરવાય. તો આપણે જોઈએ સેમીમાં ફેરવવા માટેનું આપણે જોઈએ. તો અહીંયા આપણે એનું આપણે કરીએ કે હવે એ કઈ રીતે કરવાનું? હવે અહીંયા આપણે કિલોમીટર સેમીમાંથી કિલોમીટર કઈ રીતે થાય? તો હવે આપણે જોઈએ. તો આપણું 1 કિલોમીટર બરાબર કેટલા છે? 1000 મીટર. તો આપણે પદ મૂકી શકીએ કે 1 મીટર બરાબર 100 સેમી માટે 1000 મીટર બરાબર કેટલા સેમી? એટલે 1000 ગુણ્યા 100. તો આપણા કેટલા આવ્યા? 1 2 3 4 5 1 2 3 4 5. તો કેટલા સેમી આવ્યા? 1,00,000 સેમી. તો અહીંયા આપણે લખી શકીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર ક્યાં તો 1,00,000 સેમી. આ મીટરને કેટલા વડે ગુણી કાઢવાના? 100 વડે. અહીં આપણે સમજને પહેલા આપણે કેવી રીતે કર્યું? પદ મૂકીને. એટલે 1 કિલોમીટરનું જોઈએ તો 1 કિલોમીટર બરાબર 100 મીટર ક્યાં તો પછી 1,00,000 સેમી. તો હવે આપણે અહીંયા બીજું જોઈએ. તો હવે અહીંયા આપણે કેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં. તો હવે અહીંયા આપણે કિલોમીટરમાં પદ લખવાનું કે ડાયરેક્ટ કરી કાઢીએ. તો આપણે હમણાં પહેલો દાખલો છે તો આપણે પદ મૂકીને કરીએ. કેવી રીતે પદ મૂકીને કરીએ કે 1,00,000 સેમી બરાબર 1 કિલોમીટર માટે 5 સેમી બરાબર કેટલા? ચાલો એટલે 5/1 કેટલા આવ્યા? લાખ ગુણ્યા 1. એટલે 5/1,00,000 એટલે આપણે હવે એ કરીએ તો અહીંયા તો એક જ એકમ છે. આપણે તો કેટલા ખસવાના છે? 1 2 3 4 5. 1 આવી ગયું. તો 2 3 4 5 પોઈન્ટ શું? એટલે આપણો જવાબ આવ્યો કેટલા આવ્યો? તો ચાલો આપણે કરીએ 5. એક છે આપણે કેટલા ખસવાના? 1 2 3 4 5. તો 1 2 3 4 5 શું? એટલે 0.0005 શું આવી ગયું? કિલોમીટર. આ આપણો અહીંયા દાખલો પહેલો પૂરો થયો. શું આવ્યું? તો આપણે પહેલું જોયું તો સેમી ને મીટર બધાને આમ જ ભૂલ થાય છે. સૌથી વધારે આ દાખલામાં જ ભૂલ થાય છે. તો પહેલી રકમ જોઈએ 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો. તો 5 સેમીને મીટરમાં ફેરવતા તો 100 સેમી બરાબર 1 મીટર માટે 5 સેમી બરાબર કેટલા? તો 5/100 ગુણ્યા એટલે 0.0 શું મળ્યું? 5 મીટર. હવે 5 સેમીને કેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં. તો હવે આપણે 5 સેમીને કિલોમીટરમાં ફેરવતા આપણે જોયું 1 કિલોમીટર બરાબર કેટલા સેમી થાય? 1,00,000 સેમી. તો આપણે લીધું 1,00,000 સેમી બરાબર 1 કિલોમીટર માટે 5 સેમી બરાબર કેટલા? એટલે 5/1,00,000. તો આપણે 5/1,00,000 ને કેમાં ફેરવી કાઢ્યું? કિલોમીટરમાં. ચાલો હવે બીજો દાખલો છે. શું કીધું છે? 35 મિલીમીટરને સેમી મીટર અને કિલોમીટરમાં ફેરવો. તો પહેલું આપણે લખીએ કે 35 મીમી. ચાલો 35 મીમીને કેમાં ફેરવવાનું છે? સેમીમાં. તો ચાલો 35 મિલીમીટરને સેમીમાં. તો આપણે જોયું છે તો હવે ડાયરેક્ટ કરીએ. તો 35. ચાલો મિલીમીટરને સેમીમાં ફેરવતા છેદમાં કેટલા આવશે? 10. એટલે અહીંયા મારું શું આવી ગયું? 3.5 સેમી. ખ્યાલ આવ્યો? અહીંયા લખેલું જ છે 1 સેમી બરાબર 10 મિલીમીટર. તો મિલીમીટરને સેમીમાં ફેરવવા માટે 10 ક્યાં આવી જશે? છેદમાં. પદ મૂકીને કરવું હોય
તો 10 મિલીમીટર બરાબર 1 સેમી, તો 35 મિલીમીટર બરાબર કેટલા? હવે 35 મિલીમીટરને કેમાં ફેરવવાનું છે? મીટરમાં. ચાલો મીટરમાં ફેરવવા માટે છેદમાં કેટલા લેવા પડે? તો હવે મિલીમીટરને જ આપણે સેમીમીટરમાં ફેરવવાનું. તો હવે જો તો કેટલા લેવા પડશે? તો અહીંયા કેટલા આવશે? 1000. કેમ 1000 આવશે? આપણે મિલીમીટરને ફેરવવા હોય તો હું અહીંયા લખી કાઢું તો કેટલા આવશે? 1000 મિલીમીટર. કેમ 1000 મિલીમીટર? 1 મીટર બરાબર 1000 મિલીમીટર. કેમ કે આપણે લખીએ કે 100 સેમી બરાબર 10 મિલીમીટર બરાબર 1 સેમી, એટલે 1 સેમી બરાબર 10 મિલીમીટર માટે 100 સેમી બરાબર કેટલા? એટલે કેટલા આવ્યા? 1000 મિલીમીટર. તો અહીંયા લખી કાઢ્યું 1000 મીટર. ચાલો હવે આને ફેરવવું છે તો આપણે 35 લખ્યા, 1 2 3, 1 2 તો અહીંયા 3 એટલે 0.035 શું આવી ગયું? મીટર. ચાલો હવે પાછું 35 મિલીમીટરને કેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં. ચાલો મિલીમીટરનું તો કિલોમાં કંઈ નથી, તો હવે હું અહીંયા 10 વડે ગુણાકાર કરીશ તો કેટલા આવશે? 10 લાખ મિલીમીટર. કઈ રીતે 10 લાખ? તો આપણે પદ મૂકી દઈએ. તો સેમી વાળાથી પદ મૂકીએ. કઈ રીતે સેમી વાળાથી પદ મૂકી દઈએ? તો કઈ રીતે કે 1 સેમી બરાબર 10 મિલીમીટર, તો 1 લાખ સેમી બરાબર કેટલા? અહીંયા આપણે પદ મૂકવું હોય તો આ રીતે પદ મૂકી દઈએ કે 1 સેમી બરાબર 10 મિલીમીટર માટે. તો આપણે હવે આને ફેરવી કાઢીએ તો 1 લાખ સેમી બરાબર કેટલા? તો 1 લાખ ગુણ્યા 10 એટલે 10 લાખ મિલીમીટર. ખ્યાલ આવ્યું? 10 લાખ મિલીમીટર 1 કિલોમીટર થાય, 1 લાખ સેમી 1 કિલોમીટર થાય અને 1000 મીટર એ પણ 1 કિલોમીટર થાય. તો હવે અહીંયા 35 ના છેદમાં કેટલા લખી લઈએ? 10 લાખ કિલોમીટર. ચાલો હવે આને ફેરવવું છે, હું બાજુમાં જ લખી કાઢીશ તો 35. ચાલો હવે મારે કેટલું ફેરવવાનું? 1 2 3 4 5 6. તો મારે હવે કેટલા ખસવાના છે? 6. તો અહીંયા તો મારી પાસે કેટલા એકમ છે? 2. તો બીજા હું કેટલા ઉમેરીશ? 1 2 3 4 5 6 અને અહીંયા પોઈન્ટ એની માટે આગળ શું એટલે મારું શું થઈ ગયું? 0.00035 કિલોમીટર. તે આપણો દાખલો થઈ ગયો. તો પહેલું મિલીમીટરને સેમી ફેરવે એટલે છેદમાં આપણે શું મૂક્યા? 10. પછી મિલીમીટરને મીટરમાં ફેરવતા છેદમાં કેટલા મૂક્યા? 1000. મિલીમીટરને કિલોમીટરમાં ફેરવતા માટે છેદમાં કેટલા મૂક્યા? 10 લાખ. તો અહીંયા આપણે જોઈ લઈએ, અહીંયા લખેલું છે કે 1 સેમી બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેમી એટલે 1000 મિલીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 લાખ સેમી અને 10 લાખ મિલીમીટર. ચાલો હવે આપણે જોઈએ છે પ્રશ્ન 4. હવે આપણે શું આવ્યું? કિલોગ્રામમાં દર્શાવો. પહેલા આપણે પહેલો પ્રશ્ન જોયો તે કેમાં જોયો? રૂપિયા પૈસામાં, કે પૈસાને કેમાં ફેરવવાના હતા? રૂપિયામાં. બીજું આપણે જોયું મીટર, કિલોમીટર અને મિલીમીટર વાળું. મીટર, સેમી, કિલોમીટર અને મિલીમીટર વાળું. હવે અહીંયા શું છે? ગ્રામમાં કેમાં ફેરવવાનું છે? કિલોગ્રામમાં. તો આપણે એ પણ જોયું તો કેટલું થાય? તો 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. ચાલો હવે અહીંયા જોઈએ તો 200 ના છેદમાં હવે કેટલા આવશે? 1000. કેમ આપણે પદ મૂકીને કરવું હોય તો પદ મૂકીને કે 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા માટે 200 ગ્રામ બરાબર કેટલા? એટલે 200 ના છેદમાં 1000. આપણે ડાયરેક્ટ કર્યું 200 ના છેદમાં 1000 કિગ્રા. ચાલો હવે અહીંયા આપણે જોઈએ તો કેટલા કિગ્રા આવે? તો આપણે અહીંયા પહેલા મેળવ્યું 1 તો આપણે અહીંયા હવે જોઈએ તો 0.2 કિગ્રા. ચાલો હવે અહીંયા જોઈએ તો 3470 ના છેદમાં 1000 કિગ્રા. ચાલો અહીંયા 3470 લખી ગયા. ચાલો
કેટલા મહિના પોઈન્ટ છે 1 2 3 આપણે ખસે 1 2 3 એટલે 3460 શું જવાબ આવશે 4470 કિગ્રા એટલે 3.470 કિલોગ્રામ હવે અહીંયા છે 4 કિલોગ્રામ 8 તો અહીંયા 4 લખો 8 ના છેદમાં 1000 એટલે 1000 ગુણ્યા 4 એટલે 4000 8 4000 શું આવશે 8 ચાલો છેદમાં 1000 એટલે 4.008 શું આવી ગયું કિગ્રા ચાલો ખ્યાલ આવ્યો 4 કિલોગ્રામ 8 ગ્રામ એટલે 4 પૂર્ણાંક 8 ના છેદમાં 1000 કિગ્રા એટલે 4 ગુણ્યા એટલે 4000 માં આપણે કેટલા ઉમેર્યા 8 એટલે 4000 8 ના છેદમાં 1000 કિગ્રા એટલે 4.008 કિગ્રા કેમ આપણે કેટલા પોઈન્ટ ખસવાના 3 1 2 3 તો 1 2 3 ખાઈ જાય એટલે અહીંયા પોઈન્ટ આવી એટલે 4.008 કિગ્રા ચાલો ખ્યાલ આવે છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ તો આપણે કેમાં દર્શાવ્યું કિલોગ્રામને કેમાં દર્શાવ્યું ગ્રામમાં તો 200 ગ્રામ હવે અહીંયા નહીં ઉડાવવું હોય તો તમે આ રીતે પણ લખી શકો 200 ના છેદમાં 1000 એટલે 0.200 કિગ્રા ઉડાવવું હોય તો મીંડું ઉડાવી દેવાનું નહીં ઉડાવવું હોય તો 0.2 કિગ્રા કાં તો 0.200 કિગ્રા તમારા બંને જવાબ કેવા આવે સાચા એટલે 200 ના છેદમાં 1000 એટલે કે 3 તો 1 2 3 તો 1 2 3 તો 3 ખસીને આપણે શું મૂકી લીધું પોઈન્ટ 1 2 3 ખસીને આપણે મૂકી લીધો પોઈન્ટ એટલે 0.200 કિગ્રા અમારું 3.470 કિગ્રા 4.008 કિગ્રા